રોટલી કરશો કે રોટલી ભરશો? ઈ કામ કરાવે ને એટલે અમારે ઝડપથી કામ થાય. એ ઓલો એક મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો અને મજામાં જ રહેવાનું. તો ફાઇનલી આજ વહેલું કામ પતાવી દીધું છે. કેમ પતાવ્યું છે હું તમને કહું છું. 9 વાગ્યા તો બધા ફ્રી થઈ ગયા છે ને મસ્તનું બધું જ કામ સરસ મજાનું થઈ ગયું છે. અને આજે છે એકાદશી એટલે પહેલાં તો બહારનું વેધર બતાવી દઉં. મસ્તના સૂરજ દાદા નિખર કે બહાર આ ગયે છે. જોઈ લો, સરસ મજાનો તડકો છે અને બધું જ કામ સરસ મજાનું થઈ ગયું છે. અને આજે છે એકાદશી તો માતાજી ભગવાનના દર્શન કરી લો. જય માતાજીમાં, જય ધનલક્ષ્મી માતા, જય શ્રીજી મહારાજ. તુલસી માતાના પણ દર્શન કરી લો. અને મેં જળ ચડાવી દીધું છે સવારમાં વહેલા જાગીને. જય તુલસી માતા. અને ગાઈઝ આ ઓળાને છે ને તડકે તપવા મૂકવો પડશે, કેમ કે આમ સુકાઈ ગઈ છે પણ અંદર ને અંદર હતી ને તો આમ થોડીક અંદરથી તે છે ને મજા ન આવે ખાવાની, એટલે કડકડી થઈ જાય ને તો તડકે મૂકી દઉં છું. અને ગાઈઝ આજે બનાવવાના છે જયશ્રી માસીના ઘૂઘરા. એટલે અમે બધા ત્યાં ઘૂઘરા બનાવી છે ને બપોરે મારા ઘૂઘરા બનાવવાના છે, પછી બપોરે અહીંયા મળશું. તો પહેલાં તો આપણે બહારનું બતાવી દઉં. એકાદશી હતી એટલે મેં સરસ મજાની રંગોળી, લાભ, સૂપ, પગલી બધું જ લગાવી દીધું છે. તો જો ગાઈઝ લાભ સૂપ પણ લાગી ગયું છે સરસ મજાનું. ને તોરણ આપણે 2 દિવસ પહેલાં લગાવી દીધું હતું. અને આ રહી મારી રંગોળી, સરસ મજાની રંગોળી ચીપકાઈ દીધી. ને અહીંયા મેં 2 દીવડા મૂકવા માટે રંગોળી લગાવી છે. આ સાઈડની રંગોળી બંને સાઈડ લાગી ગઈ ને વચ્ચે ઓલી રંગોળી ચીપકાઈ દીધી છે. તો દિવાળીની શરૂઆત થઈ ગઈ છે ડેકોરેશનની. તમારે નથી બનાવવું? ઝાઝા જણાએ બનાવવા માટે હાલે. એ મેડમ તમે તમારે ભટભટિયું ચલાવો જાઓ. આમ જોવો ઘૂઘરું વણવા માંડે હોશિયાર બચ્ચી. ગાઈસ જોવો શરૂઆત થઈ ગઈ છે ઘૂઘરા બનાવવાની સરસ મજાની. જસવી કામ કરાવે છે. જોવો જસવી તું શું કરશો? રોટલી કરશો કે રોટલી ભરશો? ઈ કામ કરાવે ને એટલે અમારે ઝડપથી કામ થાય. એ ઓલો એક માવો બતાવજો જોઈ ઘૂઘરાનો માવો જરાક બતાવો તો જયશ્રી માસી. હાથ તમારો લઈ લો. સરસ લો, માવો મસ્ત બની ગયો છે. મંડો બનાવવા લો. ઘૂઘરા સરસ મજાના વણાઈને ભરાઈ ગયા છે. હું તમને બતાવું છું. જોઈ લો આટલા અને આટલા. જુઓ કેટલા બધા ઘૂઘરા બન્યા છે. અને હજી 1-2 થાય એવું છે. જો લોટ વધ્યો અને મસાલો પૂરો થઈ ગયો. સરસ લ્યો, હવે તળવાનું ચાલુ કરવાનું છે. આ જસવી બેન ગયા તા પીલું બેન આવી ગયા. પીલું તું બધું પૂરું થયું ને પછી તું આવી, પેલા ન આવી વણાવવા તો તું કામ ચોરશું તું. ઈ તો ઓલી કામ વાળીશ. જયશ્રી માસીનો કાનો જોઈ લો. નાનો 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 કાનો જોઈ લો. સરસ મજાના ફૂલ ચડાવી દીધા છે. મસ્ત કાનાને પણ હોનાનો હાર છે. જુઓ હોનું મોંઘું તોય જયશ્રી માસીએ હોનાનો હાર પહેરાયો. હવે મારા ઘરે ઘૂઘરા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. અને અત્યારે વાગ્યા છે 2:30 પણ અમે સૂતા નથી. અત્યારે જયશ્રી માસીની વણીને ગયા અને હવે તળવાના રહ્યા છે. તો જુઓ હું તળું છું. સરસ મજાના આટલા તળાઈ ગયા છે. બહુ મસ્ત બન્યા છે. તો તળવાનું ચાલુ છે. એકદમ ક્રિસ્પી. જો અહીં તે બધું છે. તો સરસ મજાના તળાઈ જાય ને પછી આપણે ટેસ્ટ કરી લીધું. અમે એમ તો પહેલું જ બનાવીને ટેસ્ટ કરી લીધું. બહુ મસ્ત બન્યા છે. કોના કોના ફેવરેટ છે ઘૂઘરા? દિવાળી સ્પેશિયલ આઈટમ હો ઘૂઘરા. તો સારું ચાલો હું હવે તળી નાખું અને પછી મસ્તનો ડબ્બો ભરાઈ જાય આખો, પછી મળું છું. એકાદશી છે અને 5:30 થયા છે. મંદિરે સત્સંગ છે એટલે આજે વહેલા જવાનું છે. તો બ્લોગને એન્ડ કરી જ દઈએ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા વિડીયોમાં. આવજો.